નમસ્કાર. નાઇટફોલ એટલે કે સ્વપ્નદોષ શું છે અને તેની શરીર પર કેવી અસરો થઈ શકે, આજે આપણે એના વિશે વાત કરીશું. સ્વપ્નમાં કામ ભાવનાના લીધે શુક્ર ધાતુ સ્ત્રવિત થાય છે, જેને સ્વપ્નદોષ કહેવામાં આવે છે. મહિનામાં 1 થી 2 વાર નાઇટફોલ થવું એ સ્વાભાવિક છે. તેનાથી શરીર પર કોઈ આડઅસર નથી થતી. શરીરમાં સતત શુક્ર ધાતુ નિર્માણ થતી હોય છે, જેથી આ પ્રક્રિયા સામાન્ય છે. પરંતુ જો આના કરતાં પણ વધારે વાર નાઇટફોલ થતું હોય તો તે ચિંતાનો વિષય છે. જે લોકોને વધારે કામુક વિચાર આવતા હોય, અશ્લીલ કન્ટેન્ટ જોવાની આદત હોય, વધારે પડતો શુક્રનો સંચય થતો હોય કે અનિયમિત ઊંઘ અથવા તો રાત્રે વધારે મોડા સુધી જાગવાની આદત હોય અથવા શરીરમાં વાત અને પિત્ત દોષો વધી ગયા હોય, તેવા લોકોના સમસ્યા થઈ શકે છે. આવા લોકોને શરીરમાં થાક રહેવો, ઝીણો તાવ રહેવો, વધારે પડતી ચિંતાઓ થવી, હાથ પગનો દુખાવો, પુરુષ શક્તિની કમી થવા લાગવી, બિલકુલ સ્ટેમિના ના રહેવો, આવી બધી સમસ્યાઓ થતી હોય છે. આવા લોકોએ ખોરાકમાં ઘી અને દૂધનો ઉપયોગ વધારવો જોઈએ તથા તેની સાથે સવારે વહેલા ઉઠવું, યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ, રાત્રે સુવાનું નિયમિત અને વહેલા સુવાનું કરવું જોઈએ તથા આયુર્વેદિક ડોક્ટરની સારવાર મુજબ રસાયણ અને વાજીકરણ ઔષધિઓનો ઉપયોગ તેમની સલાહ અનુસાર કરવો જોઈએ. તમે પણ આવી સમસ્યાઓથી પીડાવશો તો તેની યોગ્ય માહિતી માટે અમારો સંપર્ક કરો. હું તમારા સ્વસ્થ જીવનનો સારથી ડોક્ટર સુનિલ આહિર. જય દ્વારકાધીશ.